أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لفديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم કરબલાની મેદાનમાં ઇમામે હુસૈન અલૈહિસ્સલામ એક સદા બુલંદ કર્યા હતા અને કહ્યું હલ મિન નાસિરી યન્સુરુના, કોઈ છે કે જે અમારી મદદ કરે? તો શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પોતાની જાન બચાવી હતી અને કોઈ મદદગારની જરૂરત હતી? અગર જો એ જાન બચાવવાની વાત હોત તો કદી પણ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એ જંગ જ્યારે શરૂ થઈ ન હતી એના પહેલા જ સુલેહ કરી લેત. પણ સર્વે અઝીઝો અંસાર શહીદ થઈ ગયા અને જનાબી અલી અકબર અલૈહિસ્સલામના શહાદત પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહ્યું કે અય અલી અકબર, તારી શહાદત પછી દુનિયા ઉપર આફા છે અને કેવી રીતને એક માણસ દુનિયામાં જીવી શકે અને અકબર જેવા શહીદ થઈ ચુક્યા હોય. તો આ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જે સદાએ ઇસ્તિગાસા એ જાન બચાવવા માટે ન હતી અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ મક્તલમાં હવે એ છેલ્લા સમયો છે શહાદત થવા પહેલા, ત્યારે આ સદા બુલંદ કરેલી હતી. આ સદાના પછવારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ આવનારા સર્વે નસ્લોને અને સર્વે ઇન્સાનિયતને એક પૈગામ પહોંચાડી રહ્યા છે કે જે ધર્મની મેં મદદ કરી અને જે ધર્મને બચાવવા માટે મેં કુરબાની આપી અને હું શહીદ થઈ રહ્યો છું, એ ધર્મને બચાવવા માટે હું મદદ માંગી રહ્યો છું. એ ધર્મ ઉપર અમલ કરવા માટે હું સદા બુલંદ કરી રહ્યો છું અને હું નુસરત માટે તલબ કરી રહ્યો છું. જે પ્રમાણે કોઈ શખ્સ વાજિબાત અદા કરશે તો તે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની નુસરત કર્યો અને તે એલાન કરે છે કે ઇમામ હુસૈન જીતી ગયા. અને અગર જો કોઈ હરામ કામ કરશે તો તે યઝીદિયતની નુસરત કરી અને એ પ્રમાણે એલાન કરી રહ્યો છે કે જાણે કે યઝીદ જીતી ગયો. અહીંયા સર્વે મોમિનીન તથા મોમિનાતના કોન્શિયન્સ ઉપર એ વસ્તુ રાખવામાં આવે છે કે આપણે શું કરવું છે. શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મદદ કરવી છે? શું ઇમામ હુસૈન અલૈહિસ્સલામની જીત આપણને પસંદ છે? તો પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સદા ઉપર લબ્બૈક કહી અને આ ધર્મને બચાવવાની કોશિશ કરવાની છે, આ ધર્મ ઉપર અમલ કરવાની કોશિશ કરવાની છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મોહબ્બત ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મકસદના બાજુમાં આપણને પહોંચાડી દે છે. પણ જ્યાં સુધી આપણે આપણા નફ્સને હરાવશું નહીં ત્યાં સુધી એ વસ્તુ મુમકિન નથી. નફ્સને હરાવા પછી ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સદા ઉપર લબ્બેક કહેવું નસીબ થશે. આપણી કોશિશ એવી હોવી જોઈએ કે યઝીદ જેવા કોઈ ઝાલિમ હુકુમત ન કરે. અને અગર જો મોમિનીન કિરામ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું મકસદ નહીં સમજે અને તેના ઉપર અમલ નહીં કરે તો એ ઝાલિમો હુકુમત કરશે. ત્યાર પછી પૈગંબર કહે છે કે તમે દુઆ માંગશો, તમારી દુઆ કબૂલ થશે નહીં. સર્વે મોમિનીન કિરામને અદાલત અને જસ્ટિસને પકડવું જોશે અને અદાલતને ફેલાવવું જોશે. માણસોના હક બારામાં વિચાર કરવા જોશે. અગર જો કોઈને ઇમામ હુસૈન અલૈહિસ્સલામના સાથીદાર બનવું હોય તો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે તેને રહેવું જોશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ માટે તેની જાન, તેની જિંદગી, તેનો સમય, તેની દૌલત, આ સર્વે વસ્તુ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પેશ કરવું જોશે અને જેમ ઇમામ હુસૈન અલૈહિસ્સલામને પસંદ છે એ પ્રમાણે કામ કરવું જોશે. અને અગર જો આપણે કયામતના દિવસે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના અસહાબ અંસાર મદદગારોના ટોળાઓમાં આપણે ત્યાં રહેવાનો ઈરાદો હોય અને ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે આપણે મહેશૂર થવું હોય તો આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મકસદો ઉપર અમલ કરવું જોશે. અને અગર જો જન્નતમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કે જે જન્નતના જવાનોના સરદાર છે, અગર જો તે સરપરસ્તી નીચે, સરદારી નીચે આપણે જન્નતમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સાથે દરજ્જો ખપતો હોય તો આપણે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મકસદ ઉપર અમલ કરવું જોશે અને કુરબાનીઓ આપી ધર્મને બચાવી, ધર્મનો ફેલાવો કરી ધર્મ ઉપર અમલ કરવું જોશે. عزيز الطفوف عزيز أنت شهيد
بحد السيوف أخي حد السيوف ضام سقوك بكأس المنون حسن كأس المنون أنت جريح فأين الضماد أخي أين الضماد أخي دمع العيون يصيح والفؤاد أخي بكى الفؤاد أنت حبيبي ونور العيون حسن نور العيون واللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني 27 સફર આજની તારીખોમાં પૈગંબરની હાલત એકદમ ખરાબ થતી ગઈ અને જ્યારે જોયું કે અસહાબોએ કલમ અને કાગળ ન આપ્યો અને આ બધી વસ્તુ બારામાં નાફરમાની કરી રહ્યા હતા, તો જે પ્રમાણે એક કાપિટેન જ્યારે મેદાનથી નીકળે છે તો એના પછીના બીજા કાપિટેનને નિમણૂક કરવામાં આવે છે. સર્વેને જાણ કરવામાં આવે છે કે મારા પછી આ કાપિટેન છે. હાલાંકિ આ 1-1.5 કલાકના રમતમાં કાપિટેન હોવું જરૂરી છે અને એક કાપિટેન જાય તો બીજાને હોવું જરૂરી છે. તો પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુનિયાથી જઈ રહ્યા છે, તો કેવી રીતના થઈ શકે કે પૈગંબર તેના પછીના જાનશીની માટે કાંઈ પણ સગવડ કરેલી ન હોય અને માઝઅલ્લાહ પૈગંબર આ એક મોટું તહેવારને અદા નથી કર્યા અને પૈગંબરનો જે આ મિશન છે માઝઅલ્લાહ અધૂરો રહી ગયો હોય અને આ એવી વસ્તુને પોતે મૂકી દીધા હોય કે જેના પછવાડે આટલી ખૂનરેજી થઈ અને આટલા મુસલમાનો માર્યા ગયા આ ખિલાફતના કારણથી. અગર જો એક વાજિબાત મસલન નમાઝની જેમ બીજી કઈ વસ્તુ હોત, અગર જો બાકી રહી જાત, હાલાંકિ કોઈ બાકી વસ્તુ નથી, અગર જો એવી ચીજ બાકી રહી જાત તો આ એક અલ્લાહના વચમાં અને બંદાના વચમાં એક વાજિબ હતું કે માઅઝલ્લાહ રહી ગયું હોત. પણ આ સર્વે વાજિબાત બયાન થઈ ચૂક્યું અને અલ્લાહનો હક અને જે વાજિબાત છે એ તો સર્વે અદા થઈ ચૂક્યું, તો કેમ થઈ શકે કે આ મોટી જવાબદારી કે જેના પછવાડે ખૂનરેજી થઈ એ બારામાં પૈગંબરે કોતાહી કરી હોય. એટલા માટે આજની તારીખોમાં 27મી માહ સફરમાં પૈગંબરના ઇન્તેકાલ પહેલા એક દિવસ પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ઇમામ અલી અલૈહિ સલામને બોલાવે છે અને કહે છે, યા અલી, આ વસિયત તું લખી નાખ. અને એક હુજ્જત અદા કરવાની હતી કે પૈગંબર એવું ના થાય કે વસિયત વગર દુનિયાથી ચાલ્યા ગયા હોય. વસિયત લખાવવામાં આવે છે, ઇમામ અલી અલૈહિ સલામ વસિયત લખે છે અને આ વસિયતના અંદરમાં કુરાન શરીફ તથા તે 12 ઇમામોના નામો પૈગંબરે લખાવ્યા અને કહ્યું કે આ 12 ઇમામો દુનિયાના અંદરમાં માસૂમો છે, હક જાનશીની, અને એ ઇમામો અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફથી ચૂંટેલા ઇમામો છે. 27 સફર આજની તારીખોમાં એક મહાન આયતુલ્લાહ અલ-ઉઝમા સૈયદ અબ્દુલ આલા અલ મૂસવી સબઝવારી નજફ અશરફ ખાતે શહીદ થયા કે જે 1414 હિજરી સનમાં બાસી પાર્ટીના ઝેરે દગાથી આ મહાન મુજતહિદ શહીદ થયા કે જે 86 સાલના આજમાં હતા અને ફહેરિસ્તે મરજઇયતમાં તેનું નામ પણ હતું. 27મી માહ સફર આજની તારીખોમાં બેરૂત લિબનાન ખાતે એક મહાન મુજતહિદ કે જે મરહૂમ ઇમામના સાથીદારોમાંથી હતા અને લિબનાન ખાતે જબરદસ્ત ખિદમત ધર્મની તે કરેલા હતા. એક હદીસે કુદસીના લેખક, કલેમતુલ્લાહ કિતાબના લેખક સૈયદ આયતુલ્લાહ શહીદ હસન ઇબ્ન મહેંદી અલ હુસૈન શિરાઝી કે જે બેરૂત ખાતે મરહૂમ શહીદ મોહમ્મદ બાકિર સદરની શહાદત પછી જે મજલિસો બરપા કરવામાં આવેલી હતી તે મજલિસોમાં તશરીફ લઈ રહ્યા હતા અને તે મહાન મજલિસના અંદરમાં એક બયાન કરવાનો ઈરાદો રાખી રહ્યા હતા. પણ રસ્તામાં બાસી પાર્ટીના જે ઝાલિમો છે બે કાતકાત લઈ અને આ સૈયદનો રસ્તોને લોકો રોકી રાખ્યા. આ સૈયદના સરે મુબારકમાં એ બંદૂકના ઘાવો મારી અને આ સૈયદ હસનને શહીદ કર્યા. અને આ મહાન મુજતહિદ જ્યારે શહીદ થયા ત્યારે તેને કોમે મુકદ્દસા ખાતે લાવવામાં આવ્યા. કોમ ખાતે જબરદસ્ત દફન ક્રિયા કરવામાં આવેલું હતું અને મરહૂમ
मर्ज तकलीद आयतुल्ला उज़्मा सैयद मोहम्मद रज़ा कुलपेगानी साहेब तथा तेना बाजुमा महान आयतुल्लाह मरअशी नजफी साहेब नमाज़े जनाजा पढ़ाव्या हता अने मासूमे कुमना हरममां ते महान मुजतहिदोना आसपासमां आ शहीद सैयद हसन इब्न मेहंदी अल हुसैन शिराजी ने दफन करवामां आवेला हता। عزيز الطفوف عزيز أنت شهيد بحد السيوف أخي بحد السيوف ضام سقوك بكأس المنون حسن كأس المنون أنت جريح فأين الضماد أخي أين الضماد أخي دمع العيون يصيح والفؤاد أخي بكى الفؤاد أنت حبيبي ونور العيون حسن نور العيون واللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. والسلام عليكم ورحمة الله وبركاته. واللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني.